આપ સૌ મિત્રોને સૌપ્રથમ જય શ્રી રામ। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જાણીશું બનાસ બેંકમાં પૈસા જમા કરવાની સ્લીપ કઈ રીતના ભરવી। હા મિત્રો, તમને ખબર નથી કે બનાસ બેંકમાં જમા કરવાની સ્લીપ કઈ રીતના ભરવી, તો આ વિડીયો તમારા માટે। આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું બનાસ બેંકમાં પૈસા જમા કરવાની સ્લીપ કઈ રીતના ભરવી। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। જ્યારે પણ તમારે બનાસ બેંકમાં પૈસા જમા કરાવવા છે તો તમારે સૌપ્રથમ બનાસ બેંકમાં જવાનું છે। બેંકમાં ગયા પછી આવી એક મોટી સ્લીપ લઈ લેવાની છે। આવી એક સ્લીપને લીધા પછી સૌપ્રથમ નંબર 1 પર લખેલ છે શાખા। તો મિત્રો, જે પણ શાખાનું નામ હોય એ નામ તમારે અહીંયા લખી લેવાનું છે। અમારે અહીંયા વાવમાં આવેલી છે બનાસ બેંક, તો આપણે અહીંયા વાવ લખી નાખીએ। એના પછી નીચે લખેલ છે તારીખ। તો મિત્રો, જે પણ દિવસે તમે બેંકમાં ગયા છો એ દિવસની તારીખ તમારે અહીંયા લખી લેવાની છે। તારીખને લખ્યા પછી નીચે લખેલ છે ખાતા નંબર। તો મિત્રો, જે પણ તમારો ખાતા નંબર હોય એ ખાતા નંબર તમારે અહીંયા લખી લેવાનો છે। જુઓ મિત્રો, સ્લીપની અંદર કોઈ પણ ચેક ચાક ના થવી જોઈએ। ખાતા નંબરને લખ્યા પછી નીચે લખેલ છે નામ। તો મિત્રો, જે પણ તમારું નામ હોય એ નામ તમારે અહીંયા લખી લેવાનું છે। નામને લખ્યા પછી નીચે એક ખાનું બતાવશે। ખાનામાં લખેલ છે બેંક અને શાખા, ચેક નંબર અને રકમ। તો મિત્રો, અહીંયા તમારે રોકડા લખી દેવાના છે અને અહીંયા કુલમાં તમારે જે પણ પૈસા જમા કરવાના છે એ પૈસા તમારે અહીંયા લખવાના છે। તો આપણે અહીંયા 5000 રૂપિયા લખી નાખ્યા અને નીચે લખેલ છે કુલ રૂપિયા શબ્દોમાં। ઉપર આપણે અંકોમાં લખ્યા હતા, અહીંયા તમારે શબ્દોમાં લખવાના છે। તો આપણે અહીંયા શબ્દોમાં લખી દઈએ છીએ 5000 રૂપિયા પૂરા લખી નાખ્યા। એના પછી નીચે લખેલ છે પૈસા ભરનારની સહી। જે પણ વ્યક્તિ પૈસા જમા કરવા ગયું છે એ વ્યક્તિની અહીંયા એક સાઇન કરી લેવાની છે। આટલું કર્યા પછી આગળનો ભાગ તૈયાર થઈ જશે। હવે આપણે અહીંયા મોટો ભાગ ભરીશું। ઉપર લખેલ છે રોકડા, લોકલ ચેક, બહારનો ચેક। જુઓ મિત્રો, તમારે રોકડા પૈસા જમા કરવાના છે તો રોકડા પર ક્લિક કરવાનું છે। તમારી પાસે લોકલ ચેક હોય તો લોકલ ચેક પર રાઈટ કરવાનું છે। બહારનો કોઈ ચેક હોય તો એના પર રાઈટ કરવાનું છે। મારે અહીંયા રોકડા જમા કરવાના હતા તો મેં અહીંયા રોકડા પર રાઈટ કરી લીધું। એના પછી નીચે લખેલ છે શાખા। તો અહીંયા શાખાનું નામ લખી લેવાનું છે। શાખાનું નામ લખ્યા પછી નીચે લખેલ છે ખાતા નંબર। જે પણ તમારો ખાતા નંબર હોય એ ખાતા નંબર તમારે અહીંયા લખી લેવાનો છે। ખાતા નંબરને લખ્યા પછી નીચે લખેલ છે નામ। જે પણ તમારું નામ હોય એ પૂરું નામ તમારે અહીંયા લખી લેવાનું છે। પૂરું નામ લખ્યા પછી ઉપર 3 ઓપ્શન બતાવે છે। નંબર 1 પર લખેલ છે તારીખ। જે પણ દિવસે તમે બેંકમાં ગયા છો એ દિવસની તારીખ તમારે અહીંયા લખી લેવાની છે। એ દિવસની તારીખને લખ્યા પછી નીચે લખેલ છે કોન્ટેક્ટ નંબર। તો મિત્રો, જે પણ તમારો મોબાઈલ નંબર હોય એ મોબાઈલ નંબર તમારે ત્યાં લખી લેવાનો છે। મોબાઈલ નંબરને લખ્યા પછી નીચે લખેલ છે પાન કાર્ડ નંબર। જુઓ મિત્રો, નીચે લખેલું છે 5000થી વધારે રૂપિયા જમા કરવા માટે પાન કાર્ડ લખવો નંબર જરૂરી છે। મિત્રો, 5000થી વધારે રકમ જમા કરવા ગયા છો તો તમારે ફરજિયાત પાન કાર્ડ નંબર લખવાનો રહેશે અને 5000થી અંદર રકમ હશે તો પાન કાર્ડ નંબર લખવાની કોઈ જરૂર નથી। આટલું કર્યા પછી અહીંયા લખેલ છે બેંક અને શાખા। તો તમારે અહીંયા રોકડા કરી દેવાના છે। રોકડા કર્યા પછી અહીંયા 1000 રૂપિયા કરવાના છે અને નીચે લખેલ છે કુલ રૂપિયા શબ્દોમાં। તો તમારે અહીંયા શબ્દોમાં પૈસા લખી લેવાના છે। શબ્દોમાં પૈસા લખ્યા પછી અહીંયા લખેલ છે પૈસા ભરનારની સહી। તો તમારે અહીંયા એક સાઇન કરી લેવાની છે। ત્યાં એક સાઇન કર્યા પછી બાજુમાં એક ખાનું બતાવશે। અહીંયા લખે છે નોટો, સંખ્યા અને રૂપિયા। એટલે કે તમે પૈસા જમા કરવા ગયા છો તો તમારી પાસે કઈ નોટો અને કેટલી નોટો છે। મારે 5000 રૂપિયા જમા કરવાના હતા। મારી પાસે 500ની 10 નોટો હતી, તો અહીંયા મેં 500ની નોટ આગળ સંખ્યામાં 10 કરી નાખ્યું। રૂપિયામાં આપણે 5000 રૂપિયા કરી નાખ્યા અને નીચે લખેલ છે કુલ। તો આપણે અહીંયા 5000 રૂપિયા કરી નાખ્યા। આટલું કર્યા પછી પૈસા અને આ સ્લીપ તમારે કેશિયરને ત્યાં જમા કરાવવાની છે। જમા કરશો એ પૈસા ચેક થયા પછી પૈસા ત્યાં જમા કરવામાં આવશે અને આ સ્લીપનો આગળનો નાનો ભાગ સિક્કો મારીને તમને પાછો આપવામાં આવશે। કદાચ કોઈ કારણસર તમારા પૈસા જમા ના થાય તો તમારી પાસે પ્રૂફ રહે કે આ દિવસે તમે પૈસા જમા કરાવ્યા હતા, ત્યાં બેંકનો સિક્કો પણ હશે।
તો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। વિડીયોની અંદર થોડુંક કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।